કોમેડી કિંગ કપિલ શર્માની ઊંઘ હરામ થઈ ગઈ છે। કપિલ શર્માના કેનેડા સ્થિત કેફેમાં ફરી એક વખત અંધાધૂંધ ફાયરિંગ થયું છે। પહેલા પણ ફાયરિંગ થયું હતું અને આ વખતે બીજી વખત પણ ફાયરિંગ થયું છે। કપિલ શર્માના કોણ છે દુશ્મનો? આ વખતના અંધાધૂંધ ફાયરિંગમાં આખરે કયા ગેંગસ્ટરે લીધી છે જવાબદારી? જોઈશું આ રિપોર્ટમાં। કોમેડી કિંગ કપિલ શર્મા, જેના ચાહકો દેશની સાથે સાથે વિદેશમાં પણ છે। કોમેડીના દુનિયામાં પોતાનું આગવું સ્થાન ઊભું કરનાર કપિલ શર્માના માથા પર છેલ્લા કેટલાક સમયથી ખતરો ભમી રહ્યો છે અને ખતરો છે જિંદગીનો। જી હા, કારણ કે વધુ એક વખત કપિલના કેફે પર ફાયરિંગ થયું છે। કોમેડી કિંગ કપિલ શર્મા ગેંગસ્ટર્સના નિશાને। કેનેડામાં કપિલના કેપ્સ કેફે પર ફરી ફાયરિંગ। બિશ્નોઈ ગેંગના ગોલ્ડી ઢિલ્લો અને કુલદીપે લીધી જવાબદારી। જાણીતા કોમેડિયન કપિલ શર્મા વધુ એક વખત ગેંગસ્ટરના નિશાને આવ્યા છે। કેનેડાના સરે શહેરમાં આવેલા કપિલ શર્માના કેપ્સ કેફે પર 16 તારીખની રાત્રે વધુ એક વખત ફાયરિંગ કરવામાં આવ્યું છે। કારમાં આવેલા હુમલાખોરોએ અંધાધૂંધ 10 થી 12 રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેનો વિડીયો સામે આવ્યો છે। આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે કેપ્સ કેફેથી થોડીક દૂર કાર ઊભી રાખીને ગોળીબાર કરવામાં આવ્યો। એ ગોળીબાર કેટલો ખતરનાક હતો તેની સાબિતી નીચે પડેલા કાચના ટુકડા છે। જોકે સદનસીબે તેમાં કોઈને ઈજા નહોતી થઈ, પરંતુ કેનેડામાં આવેલા પોતાના કેફે પર વધુ એક વખત ગોળીબાર થતા ભારતમાં રહેતા કપિલ શર્માની ઊંઘ હરામ થઈ ગઈ છે। કેફે પર થયેલા હુમલાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે જ લીધી છે અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને હુમલાની જવાબદારી લેતા ધમકી પણ આપવામાં આવી છે। કેફે પર થયેલા હુમલાનો વિડીયો વાયરલ થયો છે। કેમ લોરેન્સ બિશ્નોઈ ગેંગના નિશાને છે કોમેડી કિંગ? 4 મહિનામાં ત્રીજી વખત કપિલના કેફે પર ફાયરિંગ। મુંબઈમાં રહેતા કપિલ શર્માની ઊંઘ એટલા માટે ઉડી ગઈ છે કારણ કે તેના કેફે પર આ પહેલીવાર ફાયરિંગ નથી થયું। આની પહેલા 2 વખત આવી જ રીતે તેના કેફે પર ફાયરિંગ કરાયું હતું અને ધમકી પણ આપવામાં આવી હતી। 16 ઓક્ટોબરની રાત્રે ત્રીજી વખત કેફે પર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો છે। ફાયરિંગના ગણતરીના કલાકોમાં સોશિયલ મીડિયા પર લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા ગોલ્ડી ઢિલ્લો અને કુલદીપ સિદ્ધુ નેપાળીએ હુમલાની જવાબદારી લેતી પોસ્ટ કરી છે। સોશિયલ મીડિયા પર કરેલી ધમકી ભરેલી પોસ્ટમાં તેણે લખ્યું છે કે વાહેગુરુજી કા ખાલસા, વાહેગુરુજી કી ફતેહ। આજે જે કેપ્સ કેફે સરે પર ત્રીજી વખત ફાયરિંગ થયું છે તેની જવાબદારી હું, કુલવીર સિદ્ધુ અને ગોલ્ડી ઢિલ્લો લઈએ છીએ। અમારી સામાન્ય જનતા સાથે કોઈ દુશ્મની નથી। જેની સાથે અમારો ઝઘડો છે એ અમારાથી દૂર રહે। જે લોકો ગેરકાયદેસર એટલે કે 2 નંબરનું કામ કરી રહ્યા છે, લોકો પાસે કામ કરાવી પૈસા નથી આપતા, એ પણ તૈયાર રહે। જે લોકો બોલિવૂડમાં ધર્મ વિરુદ્ધ બોલે છે એ લોકો પણ તૈયાર રહે। ગોળી ગમે ત્યાંથી આવી શકે છે। વાહેગુરુજી કા ખાલસા, વાહેગુરુજી કી ફતેહ। કપિલ શર્માના કેનેડાના કેફે પર થયેલા 3 ફાયરિંગમાં એક વાત કોમન હતી અને એ હતી કે અંધાધૂંધ ગોળીબારમાં એક પણ વ્યક્તિને ઈજા નથી થઈ, પરંતુ લોરેન્સ બિશ્નોઈ ગેંગની આ સીધી ચેતવણી હતી કે અત્યારે તો માત્ર કેફેના કાચ તૂટ્યા છે, પરંતુ આ ગોળી ગમે તેને વાગી શકે છે। ઘટના બન્યાના ઘણા દિવસ સુધી કેફે બંધ પણ રાખવામાં આવ્યું હતું। રિનોવેશન કરાવ્યા બાદ ફરીથી ખોલવામાં આવ્યું હતું। કપિલના કેનેડામાં આવેલા કેફે પર સૌથી પહેલા 10 જુલાઈએ ફાયરિંગ થયું હતું। કેનેડાના સરે શહેરમાં કપિલે નવું કેફે ખોલ્યું હતું અને તેના થોડા સમય બાદ જ કેફે પર ફાયરિંગ કરવામાં આવ્યું, જેની જવાબદારી BKI આતંકી હરજીતસિંહ લડીએ લીધી હતી, જે NIAનો મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ હતો। આ હુમલાને હજુ 30 દિવસ પણ પૂરા નહોતા થયા ત્યાં 7 ઓગસ્ટે
ફરીથી કેફે પર ફાયરિંગ કરાયું, જેની જવાબદારી લોરેન્સ ગેંગ સાથે જોડાયેલા હરી બોક્સરે લીધી, જેમાં સલમાન ખાનને કપિલ તેના શોમાં બોલાવ્યો હતો તેને લઈને નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી અને આ હુમલા બાદ થોડા દિવસ કેફે બંધ રાખવામાં આવ્યું અને રિનોવેશનની કામગીરી કર્યા બાદ આ મહિનાની શરૂઆતમાં ફરીથી કેફેને શરૂ કરવામાં આવ્યું હતું અને તેના 15 દિવસમાં વધુ એક વખત 12 રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો. આ હુમલાની જવાબદારી પણ લોરેન્સ ગેંગ દ્વારા જ લેવામાં આવી છે. કપિલને ટાર્ગેટ કરવા પાછળનું સલમાન કનેક્શન. પરંતુ અહીં સવાલ એ છે કે લોરેન્સ બિશ્નોઈ ગેંગની કોમેડિયન કપિલ શર્મા સાથે શું દુશ્મની છે? કેમ કપિલને વારંવાર ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે? તો તેનો સીધો જવાબ છે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન. જી હા, કપિલ પહેલા સલમાનના ઘર પર બિશ્નોઈ ગેંગ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું ને પછી સલમાન સાથે જેના નજીકના સંબંધો હતા તે દરેક વ્યક્તિને એક બાદ એક ટાર્ગેટ કરવામાં આવ્યા. તેમાં કપિલનો પણ સમાવેશ થાય છે અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ સલમાન ખાનને પોતાનો દુશ્મન માને છે અને તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવેલી છે. એ સલમાન ખાન સાથે કપિલ શર્માની વધતી નિકટતાઓને તેને બિશ્નોઈ ગેંગનો દુશ્મન બનાવી દીધો. ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો સિઝન 2ના પહેલા એપિસોડમાં કપિલે સલમાન ખાનને બોલાવ્યો હતો અને ગેસ્ટ તરીકે સલમાનને બોલાવનાર કપિલથી બિશ્નોઈ ગેંગ નારાજ થઈ ગઈ ને તેનો જ બદલો લેવા માટે કપિલના કેફે પર 7 ઓગસ્ટે ફાયરિંગ કરવામાં આવ્યું. ત્યારે ગેંગસ્ટરે હેરી બોક્સરે ઓડિયો મેસેજ મોકલીને ધમકી આપતા કહ્યું હતું, જે સલમાન સાથે કામ કરશે એ બધા મરશે. કપિલના રેસ્ટોરન્ટ પર પહેલા અને અત્યારે એટલા માટે ફાયરિંગ કરાયું છે કારણ કે તેને સલમાન ખાનને પોતાના શો પર બોલાવ્યો હતો. આગામી સમયમાં જે ડાયરેક્ટર, પ્રોડ્યુસર, કલાકાર સલમાન સાથે કામ કરશે તેને વોર્નિંગ નહીં આપે, હવે સીધી ગોળી મારવામાં આવશે. મુંબઈનો માહોલ અમે એટલી હદે ખરાબ કરી નાખીશું કે તમે લોકોએ વિચાર પણ નહીં કર્યો હોય. આ વાતને 1.5 મહિનો વીતી ગયો અને એ પછી વધુ એક વખત બિશ્નોઈ ગેંગ દ્વારા મુંબઈથી 12,258 કિલોમીટર દૂર આવેલા કપિલના કેફે પર ગોળીબાર કર્યો. હવે સવાલ એ છે કે આ વખતે કપિલ શર્મા શું કરશે? લોરેન્સ બિશ્નોઈ ગેંગની આદત છે કે તે હુમલો કરીને ધમકી આપે છે અને ત્યારબાદ તે વ્યક્તિની હત્યા પણ કરી નાખે છે. કપિલને અગાઉ બિશ્નોઈ ગેંગે ધમકી આપી ચૂક્યું છે. 3 વખતે તેના કેફે પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. બિશ્નોઈ ગેંગના ગેંગસ્ટરો દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને હુમલાની જવાબદારી પણ લેવામાં આવી છે અને ધમકી પણ આપવામાં આવી છે. ત્યારે હુમલાને પગલે કપિલ અને તેના ઘરની સુરક્ષાને વધુ ચુસ્ત બનાવવામાં આવી છે. ત્યારે હવે આ હુમલા બાદ કપિલ શર્માનું શું રિએક્શન રહે છે, ગેંગસ્ટરોથી બચવા માટે કપિલ શું કરશે તે પણ જોવાનું રહ્યું. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ.